Good morning. F5 BSc Semester 1, Unit 3, Part A, Fundamentals of Organic Chemistry. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 5માં હાઇપર કોન્જ્યુગેશન વિશે અભ્યાસ કર્યો હતો. હવે લેક્ચર નંબર 6માં સહસંયોજક બંધ એટલે કોવેલન્ટ બોન્ડ વિશે અભ્યાસ કરવાનો છે. અને સહસંયોજક બંધનું વિભાજન કેટલા પ્રકારે થાય છે એના વિશે ચર્ચા કરવાની છે. તો એ પહેલાં આપણે સહસંયોજક બંધની ડેફિનેશન વિશે વાત કરીએ. ચલો, એક જ તત્વના અથવા બે ભિન્ન અથવા અલગ તત્વના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને ઇલેક્ટ્રોનની સહિયારી જોડી બની બંને પરમાણુ નજીકના ઉમદા વાયુ એટલે કેવા? નિષ્ક્રિય વાયુ જેવી રચનાનું અષ્ટક મેળવવાથી તે બે પરમાણુ વચ્ચે બંધતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બરાબર. ફરી એક વખત, એક જ તત્વના અથવા અલગ અલગ તત્વના એક ઇલેક્ટ્રોનની શું થાય? ભાગીદારી થાય. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહિયારી જોડી બની બંને પરમાણુ નજીક ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચનાવાળું અષ્ટક મેળવવાથી તે બે પરમાણુ વચ્ચે બંધતા બંધને શું કહેવાય? સહસંયોજક બંધ કહેવામાં આવે છે. આ સહસંયોજક બંધ કેવી રીતે નિર્માણ પામે છે ને એના વિશે અભ્યાસ કરીએ. ઉદાહરણ તરીકે આપણે ક્લોરીનનું ઉદાહરણ લઈએ કે ડાયક્લોરીનમાં સહસંયોજક બંધની રચના કેવી રીતે થાય છે. બરાબર. હવે ક્લોરીન છે, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણને બધાને ખબર છે. પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. બરાબર. હવે તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો નિયોન કમ્પ્લીટ 3s2 3p5 છે. ફરી એક વખત, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે? Z બરાબર 7 છે. બરાબર. અને તેની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p5 છે. હવે જે ક્લોરીન પરમાણુ છે, ક્લોરીન પરમાણુની બાહ્ય કોષમાં ઉમદા વાયુ જેવી એટલે નિષ્ક્રિય વાયુ જેવી આર્ગોન પરમાણુ કરતા એક ઓછો ઇલેક્ટ્રોન છે. બરાબર. હું પેલા ક્લોરીન છે, ક્લોરીનની શું દોરું? ઇલેક્ટ્રોન રચના નિયન કમ્પ્લીટ 3s2 3p5 છે. હવે એનું નજીકનું આપણે પરમાણુની વાત કરવાની છે. કયો છે? આર્ગોન છે. અને આર્ગોન કેવો છે? નિષ્ક્રિય વાયુ. નિયોન કમ્પ્લીટ 3s2 3p6. બરાબર. ક્લોરીન કરતા આર્ગોનમાં એક ઇલેક્ટ્રોન કેવું છે? વધારે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ક્લોરીનમાં કેવી રીતે સહસંયોજક બંધ બને છે, નિર્માણ પામે છે તેના વિશે જોઈએ. ક્લોરીનના કેટલા પરમાણુ લેવાના છે? 2. ચલો, Cl અને એક બીજો પરમાણુ Cl. વિદ્યાર્થી મિત્રો, ક્લોરીનની બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7. એની કોન્ફિગરેશન જોઈએ તો 3s2 3p5. બરાબર. એની બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન જોઈએ તો કેટલા છે? 7. હવે એક ક્લોરીન પર આપણે ઇલેક્ટ્રોનો ટપકા સ્વરૂપે ડોટ વડે દર્શાવું છું. 2 2 4 4 ને 2 6 અને 1 7. હવે બીજો ક્લોરીન પરમાણુ છે એને હું આપણે ચોકડી વડે 2 2 ને 2 4 4 ને 2 6 અને 1 7. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં જો ક્લોરીન પરમાણુની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ ને તો કી થશે? નિયોન કમ્પ્લીટ 3s2 3p5 પ્રકારની છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, ક્લોરીનનો એક આ ઇલેક્ટ્રોન ને એક આ એક ઇલેક્ટ્રોન. બરાબર. બંને ઇલેક્ટ્રોન ભેગા થઈ અને શું બનાવે છે? એક સહસંયોજક બંધ બનાવે છે. એટલે કયું નિર્માણ થશે જોઈએ આપણે. હવે Cl. બરાબર. આ 2 ઇલેક્ટ્રોન ટપકા સ્વરૂપે, બીજા 2 ઇલેક્ટ્રોન ટપકા સ્વરૂપે, 2 ઇલેક્ટ્રોન ટપકા સ્વરૂપે. બરાબર. એક આ એક ઇલેક્ટ્રોન અને એક બીજો ઇલેક્ટ્રોન શું કરે છે? જોડાય છે. એટલે કે એક ઇલેક્ટ્રોન એક આ ચોકડી, બીજા ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન ના થઈ ગયો બીજો Cl. 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. બરાબર. હવે આપણે રાઉન્ડ ફિગરમાં દર્શાવીએ તો દર્શાવી દઈએ. આમ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અહીં શું બને છે? સહસંયોજક બંધ બને છે.
વિદ્યાર્થી મિત્રો, આ ક્લોરીનને પૂછો, પહેલા નંબરનો ક્લોરીન છે એને પૂછવામાં આવે ભાઈ કે તારી જોડે કેટલા ઇલેક્ટ્રોન છે, તો આ ક્લોરીન કહે છે મારી જોડે કેટલા ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન. એવી રીતે આ ક્લોરીનને પૂછવામાં આવે કે ભાઈ તારી જોડે કેટલા ઇલેક્ટ્રોન છે, તો 8 ઇલેક્ટ્રોન. બરાબર. આમ બંને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને શું બને છે, સહસંયોજક બંધનું નિર્માણ પામે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સહસંયોજક બંધનું વિભાજન, ફ્યુઝન ઓફ કોવેલન્ટ બંધ. સહસંયોજક બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોનનું વિભાજન અલગ અલગ રીતે થાય છે. બરોબર. સહસંયોજક બંધ બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. હવે તેમનું વિભાજન બે અલગ અલગ રીતે થાય છે. એક સમ વિભાજન હોમોલાઇટિક ફ્યુઝન અને વિષમ વિભાજન હિટ્રોલાઇટિક ફ્યુઝન. તો વિદ્યાર્થીઓ મિત્રો, પહેલા આપણે વાત કરવાની છે સમ વિભાજન. કોની? સમ વિભાજન. તો સમ વિભાજનની વાત કરીએ તો જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થાય છે, ત્યારે બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મેળવી છૂટા પડે છે, જેને શું કહેવાય? સમ વિભાજન. ફરી એક વખત, જ્યારે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થાય છે, ત્યારે બંને પરમાણુ શું કરે છે? એક એક ઇલેક્ટ્રોન મેળવી અને છૂટા પડે છે, અને આ પ્રકારના વિભાજનને શું કહેવાય? સમ વિભાજન. ઉદાહરણ તરીકે સમજાવું કે બે ક્લોરીન છે, બરાબર, Cl બંને વચ્ચે શાનું નિર્માણ થાય છે? આ સહસંયોજક બંધ. એક આ ઇલેક્ટ્રોન હશે અને એક આ ઇલેક્ટ્રોન. બરાબર. હવે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે પારજાંબલી પ્રકાશની હાજરીમાં શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુ લઈ લેશે અને એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુ લેશે, એટલે આપણને શું મળે? Cl વત્તા Cl. અને આ જ રીતે ટપકા સ્વરૂપે જે મળે છે એને શું કહેવાય છે? મુક્ત મૂલકો. જોઈએ આપણે, સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બની રહ્યું છે? સહસંયોજક બંધ. આ બંધનું શું થાય છે? વિભાજન થાય છે. ત્યારે બંને વિભાજન થાય ત્યારે એક એક ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવી અને છૂટા પડે છે, અને આ પ્રકારના વિભાજનને શું કહેવાય? તો સમવિભાજન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આ રીતે છૂટા પડેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને શું કહેવાય છે? મુક્ત મૂલકો અથવા ફ્રી રેડિકલ કહેવાય છે. શું કહેવાય છે? ફ્રી રેડિકલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આવા જે ફ્રી રેડિકલ હોય છે, એટલે કે આવા જે મુક્ત મૂલકો હોય છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જેથી તે ઇલેક્ટ્રોન યુગ્મ કરવાનું પ્રબળ વલણ ધરાવે છે. એટલે બીજો એક ઇલેક્ટ્રોન મેળવવા બીજા એક ઇલેક્ટ્રોન સાથે જોડાવા માટે શું કરે છે? પ્રબળ વૃત્તિ ધરાવે છે, અને તેથી તેઓ શું હોય છે? ખૂબ જ સક્રિય હોય છે, પરંતુ તેમનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકા ગાળાનું હોય છે, એટલે કે ક્ષણિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ મુક્ત મૂલકોનું વર્ગીકરણ મુખ્ય 3 વિભાગમાં થાય છે. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં. પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલક. ફરી એક વખત, મુક્ત મૂલકોનું વર્ગીકરણ મુખ્ય 3 વિભાગમાં કરવામાં આવે છે. એક પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલક. વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલકના શું છે? ઉદાહરણ જોઈએ. CH3CH2 એટલે કયું છે? ઇથાઇલ મુક્ત મૂલક, એને કહેવાય પ્રાથમિક મુક્ત મૂલક. CH3CH એને કહેવાય આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક. અને ત્રીજો છે CH3 કાર્બન CH3 એને કહેવાય ટર્સરી મિથાઇલ અથવા ટર્સરી મુક્ત મૂલક અથવા તૃતીયક મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવે છે. આ હતા પ્રાથમિક મુક્ત મૂલક, દ્વિતીયક મુક્ત મૂલક અને તૃતીયક મુક્ત મૂલકના ઉદાહરણો. હવે વિદ્યાર્થી મિત્રો, મુક્ત મૂલકોનો સ્થિરતાનો ક્રમ જોઈએ તો કે એમની સ્થિરતા કેવી રીતે હોય છે એ જોઈએ આપણે. તો મુક્ત મૂલકોનો સ્થિરતાના ક્રમની વાત કરીએ તો CH3 લેસ ધેન
પ્રાથમિક ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી, એટલે કે CH3 લેસ દેન પ્રાથમિક લેસ દેન દ્વિતીયક લેસ દેન તૃતીયક ડિગ્રી, બરાબર. અને આ મુક્ત મૂલકોને હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ દ્વારા પણ સમજાવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ ટાઈપ ઓફ. હવે પહેલા સમવિભાજન વિશે વાત કરી, હવે કોની વિશે વાત કરવાની છે આપણે? વિષમ વિભાજન એટલે હિસ્ટ્રોલાઇટિક ફિશન. હવે વિષમ વિભાજન કોને કહેવામાં આવે? કે જ્યારે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન થતાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ બંને ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ તેની ઉણપ અનુભવે છે, એટલે ઇલેક્ટ્રોનની અછત અનુભવે છે. આ પ્રકારના વિભાજનને વિષમ વિભાજન કહેવામાં આવે છે. ફરી એક વખત, જ્યારે જુદી જુદી કે જ્યારે અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલા સહસંયોજક બંધનું વિભાજન કરવામાં આવે ત્યારે વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે એ બંને ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. અને ઓછું વિદ્યુત ઋણ પરમાણુ તે ઇલેક્ટ્રોનની શું ઉણપ અનુભવે છે. ત્યારે આ પ્રકારના વિભાજનને શું કહેવાય છે? વિષમ વિભાજન. ઉદાહરણ દ્વારા સમજીએ હવે. હાઇડ્રોજન 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 શું છે? Cl. આ શાનું ઉદાહરણ છે? મિથાઇલ ક્લોરાઇડનું. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં કાર્બન પર કયો છે? આંશિક ધન વીજભાર હશે ને ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર. બંનેની વિદ્યુત ઋણતા જુઓ અહીં કેવી છે? અલગ અલગ. કે જ્યારે જુદી જુદી અથવા અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે, એટલે કાર્બનનો એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો હશે અને એક ઇલેક્ટ્રોન શું હશે? આ ક્લોરીનનો. કે બંને પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થયો એક ઇલેક્ટ્રોન કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન કાર્બનનો અને બીજો ઇલેક્ટ્રોન ક્લોરીનનો. આ ભાગીદારીથી શું બનેલું છે? સહસંયોજક બંધ. હવે આનું આપણે શું કરવાનું છે? વિભાજન કરવાનું. અહીં વિભાજન કરવામાં આવે તો આપણી ડેફિનેશન શું કહે છે? કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે બંને ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. આમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ કોણ છે? તો ક્લોરીન. તો આ ક્લોરીન શું કરશે? બંને ઇલેક્ટ્રોનને શું કરી દેશે? પોતાની તરફ ખેંચે છે. અને ઓછો જે વિદ્યુત ઋણ પરમાણુ છે કાર્બન, એના પર ઇલેક્ટ્રોનને શું ઉણપ અનુભવે છે, એટલે કાર્બન પર કયો વીજભાર આવશે? સંપૂર્ણ ધન વીજભાર. અને આ પ્રકારના વિભાજનને શું કહેવાય? વિષમ વિભાજન. જુઓ, હવે ક્લોરીને શું કર્યું? બંને ઇલેક્ટ્રોન લઈ લીધા. એટલે ક્લોરીન પર કયો વીજભાર આવ્યો? ઋણ વીજભાર. અને આ કાર્બન પર કયો વીજભાર આવશે? હવે ધન વીજભાર. બરાબર. હવે જોઈએ આગળ. વિષમ વિભાજનમાં જે પરમાણુ બંને ઇલેક્ટ્રોન મેળવે છે કયો આયન બને છે? ઋણ આયન. આપણે ક્લોરીન જોયું, કેવો આયન બનતો? ઋણ આયન. અને જે પરમાણુ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે છે કયો આયન બને છે? ધન આયન બને છે. બરાબર. હવે આગળ વાત કરીએ. અહીં કાર્બન બંધ ક્લોરીન, બરાબર, જે આપણે ઉદાહરણ જોયું હતું, કાર્બન બંધ ક્લોરીન વચ્ચેના સહસંયોજક બંધનું વિભાજન થાય છે. એમાં કાર્બન કરતાં ક્લોરીન પરમાણુ વિદ્યુત ઋણતા કેવી હતી? વધારે. એટલે ક્લોરીન પરમાણુ શું કરે છે? ક્લોરીન પરમાણુ વિભાજન દરમિયાન બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ શું કરી દે છે? ખેંચી લે છે. એના લીધે ક્લોરીન પરમાણુ કેવો આયન બને છે? ઋણ આયન બને છે. ફરી એક વખત, કાર્બન બંધ ક્લોરીન વચ્ચેના સહસંયોજક બંધનું શું કરવામાં આવે છે? વિભાજન કરવામાં આવે ત્યારે કાર્બન કરતાં ક્લોરીન પરમાણુ વિદ્યુત ઋણતા કેવી હતી? વધારે. એના લીધે ક્લોરીન પરમાણુ છે બંને ઇલેક્ટ્રોન શું કરે છે? પોતાની તરફ ખેંચી લે છે. જેના લીધે ક્લોરીન પરમાણુ શું બને છે? ઋણ આયન. અને જ્યારે કાર્બન પર તેની શું થાય છે? ઉણપ અનુભવાય છે. એના લીધે કયો આયન બને છે? CH3+ ધન આયન બને છે. આ હતું વિદ્યાર્થી મિત્રો સમવિભાજન એટલે શું અને સમવિભાજનના પ્રકાર. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.